ઘણા બધા ખેડૂતો છે જેને ભાગ પાડતા પણ આવડતા નથી અને એના કારણે દુઃખી થતા હોય છે. આવા એક ખેડૂતની વાત સમજીએ. બોલો ખેડૂત મિત્ર, હા સાહેબ. આપને શું તકલીફ છે? અ, સાહેબ બોલવાનું ચાલુ આપણે કરો. હા બોલવાનું ચાલુ કરો. ન કરો. કેટલું ભણેલા છો? સાહેબ ગ્રેજ્યુએટ છો. તો શું કરો છો? બોલવાનું ચાલુ કરો ને. અભણ ખેડૂત અમને ટકા અમે વાત કરવાનું ચાલુ કરી દઈએ છીએ. અડધી મિનિટ તો આમનામ વહી ગઈ. બોલો. હા સાહેબ, વેચણી કરાર કરેલો હતો. એટલે હમ વેચણી કરારમાં કાકાએ વાંધો આપેલો છે. હમ હવે વાંધાના હિસાબે જવાબ રજૂ કર્યો છે હમ ને જવાબમાં એમ તો આપણા પક્ષે આવેલો છે, પણ એમાં જવાબમાં એ લોકો એવું લખેલું છે કે ભાઈ ટુકડાધારાનો ભંગ થતો હોવાથી તમારી અરજી બી નામંજૂર કરવામાં આવે છે. તો સાચી જ વાત છે. તમે ભાગ પાડ્યા એમાં 27 ગુઠાનો ટુકડો એક ભાઈને ભાગમાં આપ્યો 3 જણા વચારે. આવો ટુકડો થાય ખરો? હે? હા હા. તમે મારા વિડીયો સાંભળો છો કે સાંભળતા જ નથી? ના ના, સાંભળીએ છીએ ને સાહેબ. તો સાંભળતા હોય તો એટલી ખબર ન પડે કે આવો ટુકડો ન કરાય એમ? હા પણ સાહેબ, પેલું વેચણી કરાર તો આપણે પેલા લોયરના હિસાબે બનાવી દીધેલો હતો એમ. લોયર એટલે વકીલે કીધું તમને? હા, એમનું જ પેલું નોટરી વાળું છે ને સાહેબ, વેચણી હા કરાર હા. બનાવેલું. તો વકીલને ખબર ન પડે કે 27 ગુઠાનો ટુકડો ન થાય એમ? હા, અને એના આધારે પાછી એમણે જ પેલી એન્ટ્રી પણ પડાવી. પણ તમે વાત સમજો. 27 ગુઠાનો ટુકડો આ તો ઠીક છે, નોંધ ના મંજૂર થઈ, નકર હાથમાંથી જાય શ્રી સરકાર થાય. 27 ગુઠાનો ટુકડો પડે કેવી રીતે? એ મને સમજાવો જી. હા, આપણને એમ હતું કે સાહેબ ખાલી વેચણી કરાર જ છે એમ. પણ આપણને એમ હોય તો આપણે સહી કરતા વેલા ગ્રેજ્યુએટ છીએ, જોવાય તો ખરું કે ન જોવાય? એફિડેવિટમાં સહી તો કરીને કે વકીલ કરી આવ્યો સહી. હાલો, વકીલે ભૂલ કરી માની લીધું. પણ હું આટલા બધા ગળા ઢેડું છું એટલા માટે ઢેડું છું કે તમને પોતાને કઈ ખબર પડે. તો સહી તો તમે લોકોએ જ્યારે કરી ત્યારે વંચાય કે વાંચ્યા વગર સહી કરી નાખાય? ઓલાએ જમીન વેચાતી તમને લઈ લીધી એવી એવું કરી નાખ્યું તો સહી કરી નાખત? ના ના. આવું થઈ શકે કે ના થઈ શકે? હા હા સાહેબ, થઈ શકે. એવું લખી શકે ને 5 લાખ રૂપિયા મારે તમારી પાસેથી લેવાના, એવું હું લખી નાખું કે ન લખી નાખું? હા હા સાહેબ, એવું થઈ શકે. તો પેલા એગ્રીમેન્ટ વંચાય ને. નો ડાઉટ વકીલની ભૂલ છે, પણ આપણી ભૂલ છે. વકીલ તો શીખાવો તો તમારામાં શીખો. એનું હું ગયું તો તમારું. એટલે જ હું ખેડૂતોને શીખવાડું છું કે ભાઈ જુનિયર એડવોકેટ તાલુકામાં ઘણી બધી ભૂલો કરતા હોય છે. હું બધી જગ્યાએ ગુજરાત આખામાં ફરતો હોઉં છું. લોટ ઓફ મારા ધ્યાનમાં ભૂલ આવે છે. પણ આપણે પોતે એલર્ટ રહેવાય ને. ખેડૂતો શું કામ બીજાના ભરોસે રહીએ છે? પોતે જાગૃત બને. આ નોંધ નામંજૂર થાય નહીં, નવેસરથી વેચણી કરો. જેમાં ઈ ભાઈના ભાગે ઓછી જમીન આવતી હોય તો એક બીજાને એમાં નાખો. 3 જણા વચારે કરો, પણ 1 એકર જમીન પૂરી કરો. 40.48. નહીં તો ટુકડાધારા જ થશે. હા, આમાં પિયત ની નોંધ પડાવવી પડશે સાહેબ 7/12 માં? પિયત તો પહેલા જ કરવું પડશે, પણ પિયત કર્યા પછી 48 ગુઠાનો ટુકડો નહીં થાય એમ કહું છું. 27 ગુઠાનો પિયત કર્યા પછી નહીં થાય. પિયત કરવું પડશે પહેલે મારે. અને ભેલા 2014 થી કેસ લડો છો, થાયકા નથી? તમારા બાપ દાદાએ લડ્યા છે. 8 કેસ 7 નંબરમાં દેખાડે છે. હે? ના, એનો તો નિકાલ આવી ગયો છે. પણ નિકાલ આવી ગયો, બાજો છો હું કામ એમ કહું છું. 8 કેસ અંદર નોંધ બતાવે છે. એ કાળી ટીલી કહેવાય. તમારા 7 નંબરમાં જિંદગીમાં નીકળે નહીં. અચ્છા. 7 નંબરમાં જે ટીલીઓ લાગેલી છે, ગણી તમે? મેં ગણી. હવે બાપ દાદાએ જે કર્યું હોય, તમે તો સમજદારીપૂર્વક આગળ વધો. ના સાહેબ, એટલા માટે જ વેચણી કરાવીને બધું ચોખ્ખું કરાવવું હતું, પણ એમાં બી પાછું અટકી ગયું. અને આવું બધું શીખવું હોય ને, વકીલો ભૂલ કરે ને આપણે શોધવી હોય, અથવા તો વકીલ પાસે જવું જ ન પડે, એટલા માટે તો હું તાલીમ કેમ ચલાવું છું. ખબર છે કે નથી ખબર? ના ના સાહેબ, ખબર છે. એટલા માટે તો તમને મોકલાવ્યું મેં. મોકલવું નથી, તાલીમ કેમ્પમાં આવજો તો આવડશે. બાકી તો આવું મોકલ્યું એટલે બગાડ્યા પછી હું શું કરી દઈશ? રાંધણું બગડી જાય પછી મારી સલાહ લ્યો તો હું શું કરાવી દઉં? રાંધણું સુધરાવું એટલું, બીજી વાર તમે પાછા બગાડવાના. એના કરતાં રાંધણું આવડે એટલા માટે આવો ને કે રાંધણું બગડે જ નહીં. ના ના સાહેબ, 100% વાત. કેતા હતો તો હું આવું ન્યા. આવું તમારી ઘરે આવું તાલીમ આપવા. ના ના, તમારા પેલો વિડિયો જોયો સાહેબ, તમે કઈ સુરતનું વિચારતા હતા ને? કાંઈ વિચારતો નથી હું સુરતનું. હા, ત્યાં ખાલી માર્ગદર્શન સેમિનાર હોય 2-2 કલાકના, 3-3 કલાકના. તાલીમ કેમ રાજકોટમાં જ હોય. શું કામ હોય એ સમજી લ્યો. 60 માળાને હોટલમાં રહેવા જમવાની સુવિધા કરો, એક કોન્ફરન્સ હોલ રાખો તો ક્યાં ભાવમાં પડે? 8,000 રૂપિયા વગર નથી પતતું. ના સાહેબ, મેં જોયું એટલે 3500 ને 3,000 માં શીખવાડ્યું તો રાજકોટમાં જ થાય. કઈ વાંધો નહીં, વાર્તા મૂકો. તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો બરાબર? હા સાહેબ. ઓકે, હવે નવેસરથી વેચણી કરો ને, શીખવું હોય તો આવજો. ચોક્કસ સાહેબ. ખેડૂત મિત્રો, જોયું ને?
એડવોકેટોય આવી બધી ભૂલ કરે, ભોગવવાનું તો તમારે જ છે. માટે જ ગળા ઢળીને કહું છું કે તમે કમસે કમ શીખવા આવો, જાતે શીખો. કમસે કમ લખી ન શકો, કરી ન શકો તો કાંઈ ને કાંઈ ભૂલ થશે, એ તો તમે સુધારી શકશો ને જોઈ શકશો. બીજા નંબરમાં વાંચ્યા વગરની ક્યાંય સહીઓ કરવી જ નહીં, નકર ભૂત થઈ જાય બધુંય.